હેલો વિદ્યાર્થી, ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રશ્ન નંબર 1. કેટલા વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે? જવાબ 7. પ્રશ્ન નંબર 2. પૃથ્વીની ભગીની ગ્રહ કોને કહેવામાં આવે છે? જવાબ શુક્ર. શંભુભાઈ ભટ્ટ, સોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી હતી? જવાબ વ્યાયામ વિકાસ દર્શન. પ્રશ્ન નંબર 4. ગાંધી ઇરવિન કરાર કયા વર્ષે થયા હતા? જવાબ 1931. રઘુરાય કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? જવાબ ફોટોગ્રાફી. ગુજરાતની સૌથી મોટી બાબતો વિશે કયું જોડકું બંધ બેસતું નથી? જવાબમાં આવે છે સૌથી મોટો પુલ ભરૂચ પાસે નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ. પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી બાળ સાહિત્ય સાથે જોડાયેલ મહિલા કોણ છે? જવાબ વર્ષા દાસ. કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ હિલિયમ. પ્રશ્ન નંબર 9. ચૂનાના પાણીનું રાસાયણિક નામ શું છે? જવાબ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. 10. રિઝર્વ બેંક વિશેનું અયોગ્ય જોડકું શોધો. જવાબ શેર બજારનું નિયંત્રણ કરનાર. પ્રશ્ન 11. પ્રાણી અને પક્ષી અંગે ખોટું જોડકું શોધો. જવાબ છે સૌથી ઝડપી ઉડનાર પક્ષી પીઢા છે. પ્રશ્ન નંબર 12. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 13. 2001 થી 2011 દરમિયાન ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કેટલા ટકા છે? જવાબ 19.17%. પ્રશ્ન 14. એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ 4 માર્ચ 1951. પ્રશ્ન નંબર 15. પૃથ્વી કયા બે ગ્રહોની વચ્ચે આવેલ છે? જવાબ શુક્ર અને મંગળ. 16. હૂપ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? જવાબ ક્રિકેટ. જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય? જવાબ દક્ષિણ. ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર જે ગોરજ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ વડોદરા. દેશ અને રાજધાનીનું ખોટું જોડકું શોધો. જવાબ ઇન્ડોનેશિયા અને બેઇજિંગ. 20. સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 39A. 21. દરિયાએ લગભગ પૃથ્વીની સપાટીનો કેટલો ભાગ રોકેલ છે? જવાબ 70%. ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે? જવાબ પાંદરો. પ્રશ્ન 23. જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? જવાબ 7. 24. ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે? જવાબ નવલરામ. 25. સ્વામી વિવેકાનંદ કયા સ્થળે યોજાયેલ ધાર્મિક સંમેલનના કારણે પ્રસિદ્ધ થયા હતા? જવાબ શિકાગો. રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે? જવાબ ગૃહ મંત્રાલય. હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા શું જરૂરી છે? જવાબ પોટેશિયમ. હોકીના ખેલાડી ધ્યાનચંદ્રના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 29 ઓગસ્ટ. ભારતના અંતિમ ગવર્નર જનરલ અને પ્રથમ વાઇસરોય કોણ હતા? જવાબ લોર્ડ કેનિંગ. 30. ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસ ક્યાં આવેલું છે? જવાબ નાસિક. 31. એક લોકસભાના મતદાર ક્ષેત્રમાંથી સતત 8મી વખત ચૂંટણી જીતનાર ભારતીય મહિલા સાંસદ કોણ છે? જવાબ સુમિત્રા મહાજન. પ્રશ્ન 32. તાજેતરમાં કઈ યોજના શરૂ કરવામાં આવી કે જે અગાઉ 2011માં બંધ કરવામાં આવી હતી? જવાબ કિસાન રાહત યોજના. પ્રશ્ન નંબર 33. ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ હતા? જવાબ ડોક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન નંબર 34. 10 બાળકોના સમૂહની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. જો તેમાં 5 બાળકો ઉમેરાય તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય
તો નવા આવેલ બાળકોની સરેરાશ ઉંમર કેટલી હશે? જવાબ 19 વર્ષ. પ્રશ્ન નંબર 35. એક વ્યક્તિ પોતાના મહિનાના પગારમાંથી 10% મકાન ભાડું, 20% બાળકોનું શિક્ષણ, 50% અન્ય ખર્ચ અને 20% બચત કરે છે, જે તેનો અન્ય ખર્ચ રૂપિયા 1500 છે, તો તેની વાર્ષિક બચત કેટલી હશે? જવાબ 7200. પ્રશ્ન નંબર 36. સોરવાડની કાળી બહેનો તેમજ ખારવળ બહેનોના શ્રમહારી નૃત્યનું નામ? જવાબ સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય. પ્રશ્ન 37. BCCIના વાર્ષિક એવોર્ડ સમારોહમાં સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા હતા? જવાબ ભુવનેશ્વર કુમાર. પ્રશ્ન 38. ઉત્તમ શાક કયા જિલ્લામાંથી મળી આવે છે? જવાબ વલસાડ. પ્રશ્ન 39. ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે? જવાબ ધીરુભાઈ ઠાકર. પ્રશ્ન 40. સાર્ક શિખર સંમેલન 2014 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? જવાબ કાઠમંડુ.